સુરતની કરીએ, જ્યાં ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી પર રેડ પાડવામાં આવી। કાપડના વેપારીઓની ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। પાર્ટીમાં ભારતીય અને થાઈ યુવતીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। દારૂની મહેફિલ માણતા 9 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે વિસ્કી અને દારૂની બોટલો કબજે કરી લીધી છે। આ સાથે જ કાર અને 11 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। ફાર્મ હાઉસમાં લગાવેલા સીસીટીવીને ડીવીઆર કબજે કરી લેવામાં આવ્યા છે। કડોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે। કે ચલથાણ મરઘા ફાર્મ ખાતે આવેલ એક ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો બહારથી દારૂ તથા છોકરીઓ લાવી અને મહેફિલ માણી રહેલ છે તેવી માહિતી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ફાર્મ હાઉસની અંદર નીચેના ભાગે આવેલ રૂમમાં કુલ હોલની અંદર 9 પુરુષ ઈસમો દારૂની મહેફિલ માણતા મળી આવેલ, તેમજ તેમની પાસે 3 મહિલાઓ પણ હાજર મળી આવેલ, જેથી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન કિંમત ₹1,35,000 તથા અર્ટિગા કાર કિંમત ₹5 લાખ તથા વિસ્કી તથા બિયરની બોટલો મળી કુલ ટોટલ 6,37,200નો મુદ્દામાલ કબજે તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલ છે।